રાજ્યમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે। રાજ્યમાં વધુ 2 ચાંદીપુરાના કેસ નોંધાયા છે। ખેડા અને સાબરકાંઠાના 2 બાળકના રિપોર્ટ પોઝિટિવ આવ્યા અને બંને બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સતત વધતા કેસને લઈ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, એક તરફ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે, આરોગ્ય વિભાગની શું કાર્યવાહી? ચાંદીપુરા વાયરસ જે છે તેના કારણે વધુ સિવિલની અંદર આ બંને બાળકો જે છે તેમને સારવાર આપવામાં આવી રહી છે। ખેડા અને સાબરકાંઠાના આ 2 બાળકો છે કે જે સંક્રમિત હોવાના જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે। આ સાથે રાજ્યભરની અંદર લગભગ 5 જેટલા કેસ જે છે તે ચાંદીપુરમ કેસના સામે આવ્યા છે, જેમાંથી 3 બાળકોના અત્યાર સુધી મૃત્યુ થયા છે, જેમાં એક બાળક રાજસ્થાનનું હોવાનું જે છે તે પુષ્ટિ થઈ હતી। સઘન જે સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે। ખાસ જે પ્રભાવિત વિસ્તારો છે જેમાં 21 જિલ્લાઓ છે કે જેની અંદર અલગ અલગ વિસ્તારો જે છે તે વિસ્તારની અંદર આ પ્રકારે ચાંદીપુરમ વાયરસથી પ્રભાવિત થઈ ચૂક્યા છે। ત્યાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે, તપાસ કરવામાં આવી રહી છે અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ જે છે તે પગલા લઈ રહ્યું છે અને કેસમાં ઘટાડો થાય તે માટે સઘન જે છે તે તપાસમાં કરી રહી છે અને આ તાવ અને અન્ય જે લક્ષણો છે તેની પણ તપાસ જે તે જિલ્લાની અંદર કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।